ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો આજનું ગુડ મોર્નિંગ આપણે અગાસિયાથી થાય છે ને જો આપણે આજે સવારમાં અગાસિયાથી બ્લોગ ચાલુ કરી દીધો છે। તો જો આજે નક્કી કર્યું છે કે આપણે આ સીડી રૂમમાં છે ને ઝાડા કચરા કરી નાખીએ। તો જો આખો ભર્યો છે ને, તો જો આમાંથી અમુક વસ્તુ આપણે જોતી છે ને તો એ કાઢવાની છે ને, તો કીધું કાલો સાફ કરી નાખીએ। અત્યારમાં ઘડીક વાર તો એમ થતું હતું કરવું કે નહીં એમ, પછી વિચાર્યું કે હાલો ને કરી જ નાખીએ। તો જો આખો ભર્યો છે ને તો પહેલાં બધું બહાર કાઢશું આને। અને આ ઘોડો જો આપણે નવરો પડ્યો છે ને તો એ અહીંયા રાખીને એમાં બધું આપણે ગોઠવવાનું છે। તો જો અત્યારમાં એવું કામ કરવાનું છે ને, અત્યારે વાગી ગયા છે 9। બધું કામ કરીને ઘડીક વાર તો ઉપર રૂમમાં હિચકતા હતા ને વિચારતા હતા કરવું કે નહીં, કેમ કે અહીંયા અગાસિયા તડકો આવી જાય ને તો પછી તડકામાં કામ કરવાની મજા આવે નહીં। એટલામાં છાંયો છે જો આપણે આ બાજુ બધે તડકો આવી ગયો છે। જો આ બે વસ્તુ હજી બહાર કાઢી છે આપણે। તો સામાન બહુ ઝાઝો છે તો એક એક વસ્તુ ખોલી જોઈ બધું ચેક કરશું। તપાવવાનું હોય છે તો કાંઈ દોરીએ તપાવી લેવું ને બાકી જોતું હોય કાઢી પાછું પેક કરી ને વ્યવસ્થિત જો ગોઠવવાનું છે। તો અત્યારમાં એવું કરવાનું છે આપણે। હમણાં સાફ સફાઈ કરીએ છીએ તો કીધું હાલો આજે આ કેટલા ટાઈમથી કર્યું નથી ને અમુક વસ્તુ જોતી ને તો એ નીકળી જાય। તો એકલી તો આડસ આવતી હતી, ભાઈકને કીધું હાલો થોડીક વાર આ બધું કઢાવવા લાગો। તો જો આ બધું મંડીએ કરવા। ફાઇનલી સીડી રૂમમાંથી બધો સામાન બહાર કાઢી નાખ્યો। જો આટલો બધો સામાન છે અમે અવડાકડા સીડી રૂમમાં અમે એટલો સામાન એને હાચવીને રાખ્યો। જો સીડી રૂમ ખાલી અવડોકડો છે, એટલી જગ્યા છે। ટાંકી તો હજી જો અહીંયા પડી છે ને એટલો સામાન એમાં અમે હાચવીને રાખ્યો। બોલો એટલા બાચકા અને આ બધા બોક્સમાં હજી કેટલા સામાન પડ્યા છે, વાસણ ને જોઈ લો। સીધી જોતી હોય ને વસ્તુ એ વાસણ બહાર કાઢી નાખ્યા ટાંકીમાં। એક એક વસ્તુ કઈ નહીં, બે બે ચાર ચાર વસ્તુ બધી છે। એક એક વસ્તુ તો આપણે વાપરતા હોય, બીજી બે બે ત્રણ ત્રણ વસ્તુ સ્ટેન્ડ બાયમાં રાખી છે। આ જો ટીવીનું બોક્સમાં છે, અહીંયા ઓલું આ કેનું બોક્સ છે? કોમ્પ્યુટરનું બોક્સ છે। હા, છાશની બોગડી કે આપણે ઓલી બોગડી હતી તો ઈ કા છાશ પીવા એમ નથી વાપરતા। મહેમાન થોડાક આવ્યા હોય ને તો એમાં હાલે ઓલા જગ ને એવું કાઢવું ન પડે, સરસ છે બોગડી। આ રખાય, કાચનો કપ રાખ્યો બોલો એમાં છે ને। મમ્મી પેલા છે ને ચાના શોખીન બહુ, અત્યારે છે પણ પેલા બહુ પીતા, એટલે એક એક કપ જેવા જોઈએ ને એવા જો લઈને ભેગા કરી લે। હવે મોટા ડીમાર્ટમાં ચાલુ કરે, ડીમાર્ટમાંથી બે અલગ અલગ લઈ દીધા એટલે હવે આ મૂકી દીધા। એટલો બધો સામાન છે, કેરમ ને જો ક્યાં એટલે કાચની જ છે। હા, અત્યારે તડકો આવી ગયો જો। હા જો કે આપણો સીડી રૂમ આમ આવી જગ્યા ઉપર છે ને આમ આડો આવી જાય એટલે છાંયો આવે, નકર તડકામાં કામ કરવાની મજા ન આવે। પિત્તળનો ત્રાસ મારે કાઢવાનો હતો પણ આખો જો એના હાટુ આખો રૂમ ખોલવો પડ્યો એટલે સાફ સફાઈ જોતી વસ્તુ હોય ને એક ટાંકીમાં મેં કીધું અનલીને અલગથી કાઢી લે, ખરેખર બધું ખોલવું ન પડે, મળે નહીં નહીં વાંધો આવે, બધું કાઢવું પડે એને બહાર જ રાખવાનું એવું બધી વસ્તુ। તો આપણે મલકના ત્રાસ છે પણ આમ બધું પડ્યું હોય ને આપણને ખબર ન હોય। એમાં શું છે? ત્રાસ છે ને એમાં ભેગા કરસાઈ છે જો। હજી આ બધામાં હું વાસણ જ છે બધા એટલા બધા બાજુ આ બધા જો વાસણ જ છે આ બધા। શું હોય તો સ્ટીલની હલવાઈ કોક વસ્તુ તો આપણે જોઈએ ન હોય કે આપણી પાસે આવી વસ્તુ પડી છે, એ ખોલીએ ને હવે વર્ષે અમે સાફ સફાઈમાં ત્યારે ખબર પડે કે આપણી પાસે આ વસ્તુ પડી છે। આ સોસનો હોય ને સોસનો જ જોઈ લો એટલા ત્રાસ છે। આની જરૂર છે જો આપણે ત્રાંબાનો ત્રાસ આપણે આ કાઢી લઈએ, જરૂરી બહાર જ રાખી દેજે। નવી ગાડી લીધી હતી ને મેં, પાછળનું કેરિયર આવે ને સ્પ્લેન્ડરનું એ હજી સાચું નાખ્યું મેં, સ્ટાઇલ કઢાવી નાખ્યું તો ઓલું બીજું નાખ્યું હતું મેં, કેરિયર ટાઈપ ઓલું આવે ને રિંગ ટાઈપ એવું હજી પડ્યું છે। ગુજરીઓ ભરતી તો મમ્મી જો આ નોખી હો બધું હવે ડીસું લઈ લઈને જો આ ભેગી કરે। છોકરીઓ અમે દર ચૈતર મહિને જમાડીએ ને તો બધાને ડીસું ને વાટકા ને બધું દેવાનું હોય તો મમ્મી લીધા જ રાખે ને હવે ટાંકીમાં પડ્યું હોય પછી ખબર ન હોય, પછી જ્યાં જમાડવાનું છે ત્યારે નવું લઈને દઈ દે ને આ બધું એમને પડ્યું રહે। જે વસ્તુ લેવા માટે લીધી હોય એ પડી રહે, પછી નવી વસ્તુ બીજી રાખી દે। ડીસું છે એટલે 5 ગોળણી હાટું જ લીધી હોય જોઈએ, આમાં કટલેરી બધી જાતની નાખી ને દેવાની। હું જે બાજોટ ઉપર બેસી ગઈ છું, બોલવા ખોલવા હાટું ઉબળક પગે બેસીને થાકી ગઈ એટલે બાજોટ ઉપર બેસી ગઈ। અરે ભાઈ આવું બધું છે અત્યારે કામ હાલે એવું બધું। આટલું બધા ઘોડો રાખી દીધો હે, અહીંયા પડ્યો તો અહીંયા એને અહીંયા રાખી દીધો છે।
એટલે બધું એમાં હે ને રસોડામાં આડો રાખવો તો ત્યાં જગ્યા ઘટી ઓલી ટાંકી છે ને એટલે વગર કીધે ઊભો રાખવો. પણ એ ઘોડો કાંઈ રહી ગયો ને કામ સારું થઈ ગયું કારણ કે બધી વસ્તુમાં ગોઠવાઈ ગઈ એટલે હે ને બધી એક વસ્તુ ઓલી કાઢતા ને બધી વસ્તુ પડતી એટલે આમાંથી જે વસ્તુ જોતી હોય ને એમાંથી કાઢી શકીએ. જો ઘોડામાં એવી રીતના ગોઠવી દીધું. હું તો નીચે નાસ્તો કરવા ગયો તો ભૂખ લાગી જાય અને તાર નાસ્તો કરવા તો કે મારે નાસ્તો નથી કરવો તમે આવો પછી ગોઠવીએ તો ઉપર આવે ને તો બધું એને ગોઠવી નાખ્યું હતું ને કલર ને બધું જોઈ લો કરી લઈને પછી કામ કરવાની મજા નથી આવતી એટલે આપણે નાસ્તો કર્યો નથી. કલરના ડબ્બા બધા જો અમે વર્ષ લેતા હોય ને તો બધો હમણાં રિનોવેશન કરાવ્યું હતું ત્યાં ઘણા કલરના ડબ્બા વધ્યા હતા તો જે અંડી કે જામી ગયા હોય ને એ જવા દે અને હારા હોય એ રાખીએ તો હજી આ બધે હારા હે તે રાખી દે. સીડી રૂમમાં પગથિયા બધે કલર રેલિંગમાં બધે કરવાનો શટરમાં બધે એ કાળો કલર ને બધે પડ્યા તો એ થોડા પડ્યા તો એ કરી નાખીએ. કલર આપણી બારી બાયણા દિવાળી આવે તો કામ લાગી જાય બધા કલર આપણે ઉપયોગમાં આવી જાય. બધું આપણે લઈને રાખ્યું હોય તો કર્યું છે બધું. હજી બધું ગોઠવાનું બાકી છે. ભર્યું તો બોક્સ તૂટી ગયું છે ને તો કીધું આ ડબ્બો આપણે નવરો થયો છે રસોડામાં ડ્રોવર થયા છે ને એટલે આ બધી વસ્તુ આપણે વધે છે એટલે આપણે ઉપયોગ તો લઈ લેવાની ને આને તેમ જ હોય. ફાઇનલી બધું છે ને ગોઠવાઈ ગયું છે અહીંયા જોઈ લો મસ્ત મજાનું. એક કામ તો પૈતું કા હા ઓટોમેટિક તૂટી ગયું કા હોલ્ડર કે અહીંથી નીકળી ગયું ઓટોમેટિક તૂટી ગયું જોઈ લો ઓટોમેટિક હાઈ આઈડી છે કે ખબર નહીં તૂટી નીકળી ગયો અહીંથી હોલ્ડર. આમ તો લેમ્પ ચાલુ જ છે જો લેમ્પ ચાલુ જ છે ગોઠવાઈ ગયું બધું કલર આવી ગયો સારું બધું બહાર રાખવું નહીં. આ શું છે મળી જાય ટાઈમે ટાઈમ બધું પીટર પીટર ઓલું હોય ને જે કલર ઓલો થઈ જાય ને આમ જામીનો જાય ને થોડુંક નાખવાનું હોય. હા એનો કલર એનું અલગ અલગ લિક્વિડ કેમિકલ આવતા હોય ને એના માટેનું છે એ વ્હાઇટ સિમેન્ટનું કાંઈ કહે છે કેમિકલ શું ખબર બધું રાખી દે ને કામ લાગે. છોકરાને દડી એક મળી રમતા હોય નાના બધી વસ્તુ મળે આપણે એક વસ્તુ કરી એ સારું ગોતવા તમે મળે ને લાકડી આવી મસ્તીની મળે ને એટલે ચાલો ફાઇનલી ગોઠવાઈ ગયું છે. મમ્મી નીચે કરે છે રસોઈ. આપણે કામ પતી ગયું આપણે નાઈને બધું રેડી થઈ જાય હવે. તો જો 12 વાગી ગયા છે અને ફાઇનલી આપણો સીડી રૂમ કમ્પ્લીટ થઈ ગયો છે અને જો આપણે નાઈ લીધું છે થાકી ગયા ક્યારના કેટલા વાગ્યાના આપણે 9 વાગ્યાના ઉપર ગયા હતા 9 થી 10 11 ને 12 વાગ્યાને બધું કમ્પ્લીટ થઈ ગયું નવાઈ ગયું છે જો આપણે મસ્ત હવે એક કામ પતી ગયું દિવાળીનું કામ એ પતી ગયું નકર દિવાળી આડો આવે દેવું જો કે જોતું તું ને બધું એટલે આપણે એ કરી નાખ્યો ને એટલે થઈ ગયો મસ્ત વ્યવસ્થિત ગોઠવાઈ ગયો જગ્યાએ થઈ ગઈ થોડી હજી અહીં મને વેલા ઉઠી જાવ વહેલું એટલે 7:30 8 વાગે ઉઠવાનું હતું ની 8:45 ઉઠ્યા હા હવે 8:30 ઉઠ્યો તો ઈ તો ઊભા કઈ છે ઉઠા 8:30 ઊભા 9 વાગે થયા આંખ ખુલી ગઈ એટલે ઉઠી ગયા બ્રશ કરીને સીધા વહી ગયા તો એને ગાંઠિયા જ્યારે ચપટી ખાધા હતા આપણે કાંઈ નાસ્તો કર્યો નથી એટલે ભૂખ લાગી છે બહુ બે શાક બનાવ્યા એટલે મમ્મીએ મગનું શાક બનાવ્યું હતું પણ મારે ગાંઠિયાનું ખાવું હતું તો મમ્મી જો સ્પેશિયલ ગાંઠિયાનું શાક બનાવે છે મારા માટે કા મમ્મી આ જો ગાંઠિયાનું બની ગયું છે જો દાણા ભાજી નાખીને ઉતારી દે. મગનું શાક ભાઈ કે બને સંભારે બનાવ્યો ને સંભારો ભાત એટલું બધું બને ગાંઠિયાનું શાક હવાના રસોડામાં છે સંભારો બધું બહાર મૂકી દીધું. મમ્મી રસોઈ બનાવતા હતા હું ને ભાઈ ઉપર હતા કામ કરતા હતા મમ્મી આવ્યા હતા ઘડીક વાર બધું ચેક કરવા કા હા બધું વાસણ ને બધું હું આડાવડું જે કાઢું ઉપર કામ કરતા નીચે તો રસોઈ કરવી પડે ને તો નાસ્તો નથી કર્યા એટલે ભૂખ લાગી હોય દૂધ આવે પાણી ભરવું હોય કચરા વાળા આવે બધું આઈને આવે એટલે બધા ઉપર હોય તો હાલે નહીં એટલે જો મમ્મી રસોઈ કરતા હતા દૂધ લીધું દૂધ ગરમ કર્યું આપણે રોટલીનો લોટ બાંધી નાખ્યો છે ને શાક ઉતરે ને એટલી જ વાર છે સીધી રોટલી જ માંડી દેવી છે હમણાં જો 12 વાગ્યા છે ને રોટલી થાય ને એટલે સીધું આજે જમી લેવાનું છે નાસ્તો નથી કોઈએ નથી કર્યો હરખો એટલે ભૂખ લાગ્યો બદામ પલાઈ રીતે ને એ મમ્મીને ભાઈને ખાવાનો વારો નથી આવ્યો આપણે તો ઉઠીને સીધી ખાઈ લઈએ એટલે ખવાઈ જાય એને બે હમણાં સેટ ખાધી સવારે ખાવાની હોય ને એટલે બપોરે સેટ ખાવાનો વારો આવ્યો જોઈએ ને તો જો આપણે રોટલી બનાવી નાખી છે ગરમા ગરમ ને જમવાનું તૈયાર કરી નાખ્યું છે તો જો મમ્મી મસ્ત મગનું શાક બનાવ્યું છે ગાંઠિયાનું શાક છે ખાટું મીઠું આપણું ખાલી ખાટું ઠંડી ઠંડી છાશ રોટલી સંભારો કોબીનો બનાવ્યો છે ભાત છે લીલી ડુંગળી છે ખાટું અથાણું છે તો હાલો બધા મસ્ત બપોરા કરવા ભૂખ લાગી છે એટલે આપણે ફટાફટ જમવાનું આવશે. ભાઈ 8 વાગી ગયા છે ને આપણે તો ઉપર કમ્પ્યુટરનું કામ ને એવું બધું કરતા હતા મમ્મી ગયા હતા માર્કેટે અને અંડલી બનાવે જાય મસ્ત મજાના થેપલા
મમ્મી માર્કેટે ગયા હતા ને તો યાદ આવી ગયું કે થેપલા કરવા એટલે કે થેપલા ને એવું બધું કરીએ તો મજા આવે. ઘણા ટાઈમ થેપલામાં હમણાં જ ખાતા હતા મોબાઈલમાં જોતા હતા શાક ને તો રોટલી કે હવે નથી કરવા તે થેપલા ને એવું બધું કરી લઈએ તો મમ્મીને ફોન કર્યો મેથી લઈ આવજો અને દહીં લઈ આવજો તો મમ્મી મેથી દહીં લઈ આવ્યા ને નીચે આવ્યો તો ગરમા ગરમ થેપલા બને જો હે. મમ્મી કેટલા 5-6 વાગ્યાના ગયા હતા માર્કેટે તો જો બધું શાકભાજી ને બધું લઈ આવ્યા હતા ને તો આપણે બધા ડબ્બા ને બધું ધોઈ શાકભાજી ઠેકાણે પડ્યું ને મમ્મીએ મેથી પીટી ધાણા મમ્મી ભાજી કે બે માં કઈ ડૂબવા માંડી પણ એક દાડા હું એટલે મેથી સાફ કરી એક પછી કલાક સુધારી હોય ગઈ, સાત પછી ધાણા કલાક ભાજી બની હતી એ સાફ કરી એને સુધારીને કટિંગ કરી પછી ફ્રીજમાં રાખ્યું બધું થોડો ઘણો માલ સામાન લઈ આવ્યા તો એ બધું હરખું કર્યું તો થાકી ગઈ. આપણે જે બધું મસાલું આખું ઉટકી સાફ કરીને આખું ભર્યું ને એવું બધું કામ કરતા હતા તો જો એમાં ને એમાં ઘડીકમાં ટાઈમ વયો ગયો તો જો હવે આપણે થેપલા માંડી દીધા છે. આપણે 8 કમ્પ્યુટર વાગ્યા 1 છે. કલાક 1.5 કલાક જે કંઈ કામ કરતા હતા નીચે આવ્યા તો જો મસ્ત મજા હંડી કરે બે જાવ ગરમા ગરમ થેપલા બને. હા હા થેપલા બને 2 થેપલા તો બની ગયા ઓલરેડી. તો મમ્મી ભાઈ બેસે તો ગરમ ગરમ ખાવા મને મળશે. થેપલા તો ચા નો ગરમ ભાવે ગરમ આપણે ને કાંઈ ન થેપલા હોય. દહીં લસણવાળી ચટણી ને છુંદો એવું બધું વસ્તુ મજા મમ્મી આવે. દહીં લઈ આવ્યા છે મસ્ત. પણ દહીં વગર થેપલા મજા જ ન આવે ખાવાની. મસ્ત દહીં અંજલીને મમ્મી તો ચા હોય ને તોય હાલે ભાઈ આપણે દહીં જ જોઈએ કે આપણે ચા પીતા નથી. કેળા એ રે ભાવે લસણવાળી હા. ચટણી ગમે એનો એવું દુખાય લાગે. ભાવે એમ તો થેપલા આપણે એવું નથી ભૂખ લાગે એટલે બધું હાલે. હા તો આખો દી કામમાં જ વયો ગયો. સવારથી ઉઠ્યા ત્યાંના કામમાં જઈએ સવારમાં પેલા આખો સીડી રૂમ કર્યો પછી બપોરે ઘડીક આરામ કર્યો રોંડે પછી પાછું કામ વળગી ગયા હતા નીંદર વહેલી આવી જવાની. આજે થાકી ગયા ને એટલે નકર ગરમા ગરમ જો થેપલા બને ગરમા ગરમ હું ને મમ્મી બેસી જાય ગરમા ગરમ હોય તો 2 થેપલા વધુ ભાવે. મજા આવે. તો હાલો આજનો દિવસ તો કંઈક કવર રહ્યો છે તો આજનો આપણે બ્લોગ આયા જ એન્ડ કરીએ છીએ. તો જો તમને મારા બ્લોગ પસંદ આવતા હોય તો અમારી ચેનલ લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો બધા ગરમા ગરમ થેપલા ખાવા. કાલે મળીને નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય.